ધર્મલોક પર આપ સૌ આધ્યાત્મિક પ્રેમીઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા જીવનની દિશા બદલી શકે છે। જીવનમાં શિસ્ત એક એવી અદ્ભુત શક્તિ છે જે મનુષ્યને તે સમયે પણ કાર્યરત રાખે છે જ્યારે તેનું મન સાવ હારી ચૂક્યું હોય, થાકી ગયું હોય કે નિરાશ થઈ ગયું હોય। જ્યારે અંદરનો અવાજ એમ કહે કે હવે મારાથી કંઈ નહીં થાય, ત્યારે આ શિસ્ત જ આપણો હાથ પકડીને આપણને કર્મના માર્ગ પર આગળ દોરી જાય છે। આજના આ વિશેષ વૈદિક અને આધ્યાત્મિક વિશ્લેષણમાં આપણે મેષ રાશિના જાતકો માટે જૂન 2026નો મહિનો કેવો રહેવાનો છે તેના પર ખૂબ જ વિગતવાર અને ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। આ મહિનો તમારા જીવનમાં કેવા પરિવર્તનો લઈને આવી રહ્યો છે, ગ્રહોની ચાલ તમને કઈ દિશા તરફ દોરી જશે અને તમારે કઈ સાવચેતી રાખવાની જરૂર છે, તે બધું જ આપણે એકદમ વાસ્તવિકતા અને પ્રાયોગિક અંદાજ સાથે સમજીશું। કોઈપણ પ્રકારની અતિશયોક્તિ વગર જે સાચું છે અને જે ગ્રહોની સ્થિતિ કહી રહી છે તે જ સચોટ વિગત તમારી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે, જેથી તમે તમારા ભવિષ્યનું સાચું આયોજન કરી શકો। આ વિશ્લેષણ ચંદ્ર રાશિ અને જન્મ રાશિ પર આધારિત છે, જે તમારા દૈનિક અને માસિક જીવનના અનુભવોને સમજવામાં મદદરૂપ બનશે। જૂન મહિનાની શરૂઆત થતાં જ બ્રહ્માંડમાં એક બહુ મોટો અને સકારાત્મક બદલાવ થવા જઈ રહ્યો છે। આ મહિનામાં દેવોના ગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। આ એક એવી ખગોળીય ઘટના છે જે વર્ષો પછી બને છે અને તેની સીધી અસર તમારા જીવનના અલગ અલગ પાસાઓ પર પડવાની છે। જો આપણે આ મહિનામાં ગ્રહોની ગોચર સ્થિતિ પર નજર કરીએ તો મેષ રાશિના જાતકો માટે સ્થિતિ ઘણી રોચક બને છે। તમારા રાશિના સ્વામી મંગળ ગ્રહ સ્વગૃહી થઈને તમારા પ્રથમ ભાવમાં જ બિરાજમાન છે, જે અત્યંત શુભ સંકેત છે। બીજા ભાવમાં સૂર્યનારાયણ બિરાજમાન છે, જ્યારે ત્રીજા ભાવમાં શુક્ર અને બુધની યુતિ બનેલી છે। ચોથા ભાવમાં ગુરુ મહારાજ ઉચ્ચના થઈને કેન્દ્રમાં બિરાજમાન થવાના છે। પાંચમા ભાવમાં કેતુ અને 11મા ભાવમાં રાહુની સ્થિતિ છે। આ સાથે જ 12મા ભાવમાં શનિદેવ બિરાજમાન છે, જેના કારણે તમારી રાશિ પર શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે। આ બધી ગ્રહ દશાઓ તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ સંબંધ, વૈવાહિક જીવન અને કરિયર પર કેવી અસર કરશે તે આપણે ક્રમશઃ સમજીએ। સૌપ્રથમ આપણે તમારા સ્વાસ્થ્ય અને ઉર્જાના સ્તર વિશે વાત કરીએ। રાશિના સ્વામી મંગળ પોતાના જ ઘરમાં એટલે કે પ્રથમ ભાવમાં હોવાને કારણે તમારા આત્મવિશ્વાસ અને શારીરિક ઉર્જામાં અદ્ભુત વધારો જોવા મળશે। મંગળની આ સ્થિતિ કોઈપણ જૂની બીમારીમાંથી બહાર આવવા માટે સંજીવની સમાન સાબિત થાય છે। તે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખશે અને 21 જૂન સુધી મંગળ આ જ ભાવમાં રહીને તમને અદ્ભુત પ્રતિકાર શક્તિ પ્રદાન કરશે। 2 જૂનના રોજ ગુરુ ચોથા ભાવમાં આવીને ઉચ્ચના થશે, જે માનસિક શાંતિ આપશે। જો કે સિક્કાની બીજી બાજુ પણ જોવી એટલી જ જરૂરી છે। 12મા ભાવમાં બેઠેલા શનિદેવ સાડાસાતીના કારણે ક્યારેક તમને શારીરિક થાકનો અનુભવ કરાવી શકે છે। ખાસ કરીને ઋતુ બદલાવાને કારણે અથવા મુસાફરી દરમિયાન ખાવા પીવામાં બેદરકારી રાખવાથી પેટ સંબંધિત નાની મોટી તકલીફો કે એસિડિટીની સમસ્યા થઈ શકે છે। 12મો ભાવ પગનો પણ હોવાથી લાંબી દોડધામના કારણે પગમાં દુખાવો કે થાક લાગવો સ્વાભાવિક છે, પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે રાશિ સ્વામી મંગળ એટલા બળવાન છે કે તે નકારાત્મક અસરોને હાવી થવા દેશે નહીં। જો તમારી જન્મકુંડળીમાં શનિની સ્થિતિ બહુ નબળી હશે તો જ આ નાની મોટી મુશ્કેલીઓ થોડી વધારે જણાશે, બાકી એકંદરે સ્વાસ્થ્ય બાબતે આ મહિનો ઘણો અનુકૂળ કહી શકાય। હવે વાત કરીએ આપણી યુવા પેઢી અને વિદ્યાર્થીઓના શિક્ષણ અને અભ્યાસ વિશે। કુંડળીનો 5મો ભાવ એ આપણી બુદ્ધિ, શિક્ષણ અને જ્ઞાનનો ગણાય છે। આ ભાવમાં અત્યારે કેતુ મહારાજ બિરાજમાન છે અને 5મા ભાવના સ્વામી સૂર્યનારાયણ બીજા ભાવમાં છે, જે 15 જૂને રાશિ પરિવર્તન કરીને ત્રીજા ભાવમાં આવશે। સૂર્યની દ્રષ્ટિ ભાગ્યસ્થાન પર પડવાની હોવાથી ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય અદ્ભુત સાબિત થશે। બુધ ગ્રહ પણ પોતાના ઘરમાં હોવાથી તમારી એકાગ્રતા અને યાદશક્તિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે। જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી સરકારી નોકરીની પરીક્ષાઓ કે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે 15 જૂન પછીનો સમય કોઈ વરદાનથી કમ નથી। સૂર્યની શુભ દ્રષ્ટિ તમારા ભાગ્યને બળ આપશે, તેથી જો તમે કોઈ મહત્વનો નિર્ણય લેવાનું વિચારી રહ્યા હોવ અથવા કોઈ અઘરી પરીક્ષા આપવાના હોવ તો મૂંઝવણ રાખ્યા વગર પૂરી મહેનત સાથે આગળ વધો। આ મહિનો તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ આપવા માટે તૈયાર બેઠો છે। ત્યારબાદ આવે છે જીવનનો એક અતિ સંવેદનશીલ ભાગ, એટલે કે આપણી લવ લાઈફ અને પ્રેમ સંબંધો। પાંચમો ભાવ શિક્ષણની સાથે સાથે પ્રેમ અને સંતાનનો પણ છે।
આ ભાવમાં કેતુની હાજરી હોવાને કારણે સંબંધોમાં બધું જ સારું ચાલતું હોવા છતાં મનમાં એક અજ્ઞાત અસંતોષ કે એકલતાની લાગણી ક્યારેક ક્યારેક આવી શકે છે. કેતુ એક વિરક્તિનો ગ્રહ હોવાથી તે પાર્ટનર પ્રત્યે અકારણ શંકા કે ગેરસમજ ઊભી કરી શકે છે. વળી પ્રથમ ભાવમાં બેઠેલો મંગળ તમને ઉર્જા તો આપશે, પણ સાથે સાથે સ્વભાવમાં થોડો ગુસ્સો કે ઉગ્રતા પણ લાવી શકે છે. તેથી આ મહિને તમારે તમારા ક્રોધ પર અને તમારી વાણી પર ખૂબ જ સંયમ રાખવો પડશે. બિનજરૂરી બાબતો પર ચર્ચા કરવાનું ટાળો અને જો કોઈ ગેરસમજ ઊભી થાય તો શાંતિથી બેસીને વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવો. એકંદરે પ્રેમ જીવન માટે આ સમય 70% જેટલો સારો કહી શકાય. બસ તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવાનું છે. ચાલો હવે આપણે તમારા લગ્ન જીવન અને દાંપત્ય સુખ તરફ નજર કરીએ. કુંડળીનો 7મો ભાવ એ લગ્ન જીવનનો છે અને તેના સ્વામી શુક્રદેવ 3જા ભાવમાં બુધ સાથે યુતિમાં છે. 8 જૂનના રોજ શુક્રનું ગોચર 4થા ભાવમાં થશે, જે તમારા દાંપત્ય જીવન માટે અત્યંત મધુર સાબિત થવાનું છે. 8 જૂન પહેલાના સમયમાં કદાચ તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદો થઈ શકે અથવા તેમની તબિયતમાં થોડી નરમ ગરમ સ્થિતિ જોવા મળે. તેમને માથાનો દુખાવો કે માનસિક તણાવ રહી શકે છે અથવા કોઈ સામાજિક કે આધ્યાત્મિક પ્રસંગોના કારણે તેમની મુસાફરી વધી શકે છે, જેના લીધે તમે એકબીજાને પૂરતો સમય ન આપી શકો. પરંતુ 8 જૂન પછી જેમ જ શુક્ર પોતાનું સ્થાન બદલશે તેમ જ તમારા સંબંધોમાં પ્રેમ અને નિકટતા વધશે. જો ભૂતકાળમાં કોઈ મનદુઃખ કે તણાવ ચાલતો હશે તો તેનો અંત આવશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ જોવા મળશે. હવે આપણે જીવનના સૌથી મહત્વપૂર્ણ પાસા એટલે કે તમારા ભાગ્ય, કરિયર અને બિઝનેસ વિશે વાત કરીએ. કુંડળીનો 9મો ભાવ ભાગ્યનો છે અને 10મો ભાવ કરિયરનો છે. ભાગ્યના સ્વામી ગુરુ મહારાજ ઉચ્ચના થઈને કેન્દ્રમાં બિરાજમાન થવાના છે અને ત્યાંથી તેમની પવિત્ર દ્રષ્ટિ 10મા ભાવ એટલે કે કર્મસ્થાન પર, 12મા ભાવ પર અને તમારા ધન સ્થાન પર પડવાની છે. આ આશરે 12 વર્ષના લાંબા સમયગાળા પછી બનતો એક બહુ જ મોટો અને શુભ યોગ છે. જ્યારે ભાગ્યનો સ્વામી આટલો બળવાન થઈને કેન્દ્રમાં બેસે છે ત્યારે ભાગ્યનો સંપૂર્ણ સહકાર મળે છે. જો તમે વિદેશ જવા ઈચ્છતા હોવ, વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવા માંગતા હોવ અથવા કોઈ મલ્ટીનેશનલ કંપની સાથે જોડાવા માંગતા હોવ તો તમારા માટે આ આખો મહિનો સુવર્ણ તકો લઈને આવ્યો છે. ગુરુની આ સ્થિતિ ઘરમાં કોઈ માંગલિક પ્રસંગો કે શુભ કાર્યોની રૂપરેખા તૈયાર કરશે. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે અને માનસિક શાંતિનો અનુભવ થશે. તમારા સ્વભાવમાં એક પરિપક્વતા આવશે જે તમને સાચા નિર્ણયો લેવામાં મદદ કરશે. કરિયરની વાત કરીએ તો 10મા ભાવના સ્વામી શનિદેવ 12મા ભાવમાં હોવાથી કાર્યક્ષેત્રમાં થોડી જવાબદારીઓનું ભારણ અને માનસિક તણાવ ચોક્કસ રહેશે. પરંતુ અહીં પણ ગુરુની શુભ દ્રષ્ટિ શનિદેવ પર પડતી હોવાથી તે તણાવની અસરો ખૂબ ઓછી થઈ જશે. 2 જૂન પછી તમારા કાર્યસ્થળ પર સકારાત્મક બદલાવ આવવાની શરૂઆત થશે. જો તમે લાંબા સમયથી બેરોજગાર છો અને નોકરીની શોધમાં છો તો આ મહિને તમને નવી અને સારી નોકરી મળવાની પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે. વ્યાપાર અને બિઝનેસ કરનારા જાતકો માટે પણ આ મહિનો ઘણો પ્રગતિશીલ રહેશે. ખાસ કરીને 20 જૂન પછી જ્યારે બુધ ગ્રહ કેન્દ્રમાં ગોચર કરશે ત્યારે વ્યાપારમાં મોટો આર્થિક લાભ થવાના યોગ બનશે. આ મહિનો આર્થિક રીતે 70 થી 80% સારો છે, પરંતુ 20 જૂન પછી તે 90% જેટલો વધુ મજબૂત બની જશે. જો કે ગુરુની 12મા ભાવ પર દ્રષ્ટિ હોવાથી ખર્ચાઓ થશે, પરંતુ તે તમામ ખર્ચાઓ કોઈ શુભ કાર્યમાં કે લાંબા ગાળાના રોકાણમાં જ થશે, જે નુકસાનકારક નથી. આ સુંદર સમયનો મહત્તમ લાભ લેવા માટે અને શનિની સાડાસાતીની નકારાત્મકતાને દૂર કરવા માટે તમારે થોડા સરળ અને અચૂક ઉપાયો કરવા જોઈએ. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે દરરોજ ઓમ પ્રા પ્રી પ્રો સહ શનિશ્ચરાય નમઃ મંત્રની એક માળા અચૂક કરો. જો કુંડળીમાં શનિ નબળો હોય તો શનિવારે અડદની દાળ, કાળું કપડું કે લોખંડની વસ્તુઓનું દાન કરો. રોજ સવારે ઉગતા સૂર્યનારાયણને જળ અર્પણ કરો અને નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરો, જેનાથી મનની નકારાત્મકતા દૂર થશે અને જીવનમાં સફળતાના દ્વાર ખુલશે. તમને આ વિગતવાર આધ્યાત્મિક વિશ્લેષણ કેવું લાગ્યું તે અમને જરૂર જણાવજો. આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે. ધર્મલોક ચેનલ સાથે આ જ રીતે જોડાયેલા રહો અને તમારી આધ્યાત્મિક યાત્રાને મજબૂત બનાવતા રહો. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આપ સૌ સુરક્ષિત રહો, સ્વસ્થ રહો. હર હર મહાદેવ.